જૂનાગઢના ગુજસી ટોકના આરોપી એવા રાજુ સોલંકી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। આ વખતે તેમનો એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના જૂના મિત્રને ગાળો ભાંડી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। રાજુ સોલંકી, જેમના પર ગુજસી ટોકના ગંભીર આરોપ લાગેલા છે, તેઓ પોતે આરોપી છે, હાલ જામીન પર બહાર છે। તેમનો એક ઓડિયો સામે આવ્યો છે। આ ઓડિયોમાં તેઓ દેવદાન મુછડિયા અને નિખિલ ચૌહાણને ગાળો ભાંડી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે। પહેલા તો એ ઓડિયો સાંભળીએ, જેમાં રાજુ સોલંકી દેવદાન મુછડિયા અને રાજુ સોલંકીને ધમકી આપી રહ્યા છે અને ગંદી ગાળો બોલી રહ્યા છે। રાજુભાઈ કિના દંડ ભાઈ ભાઈ એવી વાતો કરતા હતા। અરે પણ ઈ તો જે કોઈને કીધું હશે ને કે આના ટાંગા ભાગના બેયના પગ ભાગવાના છે। એમાં આમાં છે ને ભાઈ, જો મારી વાત સાંભળ, આ બેના તો ભાગવાના રેકોર્ડિંગ ને સંભળાવી દેજે ભાઈ। ના, મારે રેકોર્ડિંગ હું કરતો જ નથી, મને તો આવી મારે તો મારી વાત સાંભળ, તું કાલ મીટિંગ મારો ભાઈ છો આંબળાય। હા, અહીં તમે ઓડિયો સાંભળ્યો। જે ઓડિયો સામે આવ્યો છે તેની અમે પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓડિયોમાં રાજુ સોલંકીનો અવાજ છે અને રાજુ સોલંકી દેવદાન મુછડિયા અને નિખિલ ચૌહાણને ધમકી આપી રહ્યા છે, ગાળો ભાંડી રહ્યા છે। હવે આ દેવદાન મુછડિયા અને નિખિલ ચૌહાણ એ જ બે વ્યક્તિ છે જેમની સાથે તેઓના ગાઢ મિત્રતા હતી। જ્યારે જયરાજસિંહ જાડેજા સામે તેઓ લડતા હતા, જ્યારે રેલીઓ કાઢી હતી, ત્યારે આ જયરાજસિંહ જાડેજાની સાથે લડવામાં દેવદાન મુછડિયા અને નિખિલ ચૌહાણ રાજુ સોલંકીની સાથે જોવા મળતા હતા। પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોઈ તાંત્રિક વિવાદના કારણે આ ઓડિયો સામે આવ્યો છે અને જે રાજુ સોલંકી છે તે આ બંનેને ગાળો ભાંડી રહ્યા છે। એક બાજુ રાજુ સોલંકી ગુજસી ટોકના આરોપી છે, હાલ જામીન પર બહાર છે અને આ પ્રકારેની ધમકીઓ આપી રહ્યા છે। આના પહેલાં પણ તેમનો એક ઓડિયો સામે આવ્યો હતો। એ ઓડિયોમાં એવું જાણવા મળી રહ્યું હતું, એ પણ કથિત ઓડિયોમાં એવું બહાર આવ્યું હતું કે જે એક હત્યાનો કેસ હતો, એ હત્યાનો ખુલાસો થઈ રહ્યો હતો અને રાજુ સોલંકી સ્વીકારી રહ્યા હતા કે હત્યા તેમના દ્વારા જ કરવામાં આવી હતી। જોકે એ ઓડિયોની પણ પોલીસ તપાસ કરી રહી હતી। હજુ સુધી એ ઓડિયોની કોઈ માહિતી સામે આવી નથી અને ફરી એકવાર રાજુ સોલંકીનો આ બીજો ઓડિયો સામે આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થઈ રહ્યો છે કે જે ગુજસી ટોકના આરોપી છે આવી રીતે બહાર રહીને ધાકધમકીઓ આપી રહ્યું છે અને અન્ય લોકોને આવી રીતે ધમકાવે છે, ગાળો ભાંડે છે। આ સિવાય પહેલાં પણ એક ઓડિયો સામે આવ્યો હતો જેમાં તે પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરતા હતા। હવે આજે કથિત ઓડિયો ફરી રહ્યા છે। કથિત ઓડિયોની પુષ્ટિ કરવામાં આવશે કે કેમ, પોલીસ આ અંગે તપાસ કરશે કે કેમ અને સાચી હકીકત બહાર આવશે કે કેમ, એક મોટો પ્રશ્ન છે। પરંતુ જો આ ઓડિયો રાજુ સોલંકીનો છે તો એક બાજુ ગુજસી ટોકનો આરોપી છે અને આવી રીતે જો આખા ગામને ધમકીઓ આપતો ફરે છે ને, આ પહેલાં પણ તેણે જે પ્રમાણે કથિત ઓડિયો સામે આવ્યો હતો તેમાં હત્યાનો બનાવ હતો, તેમાં પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરતો હતો। હવે જો આ રીતે ઓડિયો સામે આવે છે અને રાજુ સોલંકી ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, જે પોતે આરોપી છે, તેમ છતાંય આ બધી વસ્તુઓ સામે આવી રહી છે, તો પ્રશ્ન થઈ રહ્યો છે કે શું પોલીસ મંજીરા વગાડી રહી છે? પોલીસને આ બધું ધ્યાને કેમ નથી આવતું? એક આરોપી છે, એ બહાર છે। હવે આજે તમામ માહિતી સામે આવી રહી છે, એના પરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ જ આરોપીને છાવરવામાં પડી હોય એવું લાગે છે। કારણ કે જે પ્રમાણેના વારંવાર ઓડિયો સામે આવે છે તે પ્રમાણે એવું જ લાગે છે કે રાજુ સોલંકીને કોઈનોય ડર નથી અને ખાસ કરીને પોલીસનો તો જરાય નથી। જોકે આ ઓડિયોની હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે। આખોય તમે ઓડિયો સાંભળ્યો, આ વિડીયોમાં અમે તમને તમામ માહિતી આપી, તમામ બાબતો જાણ્યા બાદ તમારું શું માનવું છે? શું આ ઓડિયો રાજુ સોલંકીનો હશે અને રાજુ સોલંકીનો છે તો પછી પોતાના જ ગાઢ મિત્રો જેની સાથે તે જયરાજસિંહની સામે પડી ગયા હતા તેમની સાથે આવી તો શું બવાલ થઈ કે તેમને ધમકી આપવી પડી ને ગાળો ભાંડવી પડી? તમામ બાબતો વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।